ત્યારે તમે અહીંયા આવ્યા, તમે અંદર જવાનો પ્રયત્ન કર્યો, બચાવવાનો પ્રયત્ન કર્યો, એવી સ્થિતિ હતી કે કેમ? ના, અમે આથી પેલી જવાની જે પહાડી છે એની પહાડ જવાની કોશિશ કરી, પણ ત્યાં જવા એવું હતું જ નહીં. એ વખતે આગ બહુ ખતરનાક આગ હતી અને ધડાક એટલે વિસ્ફોટ એવો થયો ને કે બહુ મોટો અવાજ હતો. તમે અહીંયા આવ્યા, આગ જોઈ, હા, તો એપ્રોક્સિમેટ કેટલો સમય ફાયર બ્રિગેડને લાગ્યો હશે ને કેટલા સમય ફાયર બ્રિગેડને લગભગ એક અડધો કલાક જેવું થયું હતું કે આગ એટલી વિકરાળ લાગી, પછી ફાયર બ્રિગેડ આવી હતી. લગભગ 15-20 મિનિટ જેવું થયું હશે. અને ભાઈ તરત 108 5 થી 10 મિનિટ કે સામે 1200 બેડની હોસ્પિટલ છે, તરત 108 સ્ટાફ આવી ગયો. તમે એ દ્રશ્ય જોયો કે ભાઈ કોઈ આગમાં સળગી રહ્યું હોય ને સળગતા સળગતા બહાર આવ્યા હોય કોઈ વ્યક્તિ હોય? ના, એવું જાણવા નથી મળ્યું. નજરે તમે કોઈ મૃતદેહ ના, જોયો હોય? એવું અમે લાસ્ટ જોઈ કે લાસ્ટ અમે હતી અમારા જે ફ્રેન્ડ સર્કલ છે બધા 108 માં લાસ્ટ અંદર સિવિલને પહોંચાડી દીધો હતો. એટલે જે સ્ટેચર પર લઈને અંદર જતા હતા, હું ને મારા જે ફ્રેન્ડ સર્કલ. અને એક ભાઈ બહાર આવ્યો, એ ખાલી એટલી મને માહિતી મળી કે એક ભાઈ જીવતો બચ્યો છે. એવી પણ વાત હતી કે માથું કેટલાક લોકોનું અહીંયા ઘરથી અલગ થઈને પડી ગયું હતું. હા, એક રસ્તામાં અમે અમારા ફ્રેન્ડ સર્કલ હતા, એને એક ધડ દેખ્યું અહીંયા સામે જ પડ્યું હતું. કોઈ બ્રિટિશ નાગરિક હશે. તમે જોયું? અમે પણ દેખ્યું.